વડોદરા મહાનગરપાલિકા હદ વિસ્તારમાં અંદાજે તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ જે નાગરિકો આવતા હોય એ અંદાજ જોવા જઈએ તો 30 થી 35 જેટલા ડોગ બાઇટના કેસો થતા હોય છે. નિરાકરણ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારના તમામ જે આંગણવાડી વિસ્તારો જે નાના ભૂલકાઓ ભણતા હોય છે, સાથે સાથે સ્કૂલ છે, બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન, તાજેતરમાં જ અમે 1 માસ અગાઉ બસ સ્ટેશન ખાતે વર્કશોપનું આયોજન કર્યું હતું. જે જાહેર નાગરિકો બસ સ્ટેશન સાથે અવર જવર કરતા હોય એ નાગરિકો તેમજ તેઓના સંબંધીઓ જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય એ પણ સાથે રાખીને તેઓને અવેરનેસ કેમ્પ કરી હતી. જે આપણું અવેરનેસ કેમ્પેનિંગ શહેરીથી ગ્રામ્ય આસપાસના વિસ્તારને પણ ખબર પડે કે કેવી રીતે આપણે ડોગ બાઇટને મિનિમમ કરી શકીએ. કેમ કે 90% કિસ્સાઓ એવું થાય છે કે છોકરાઓ હોય કે નાના ભૂલકાઓ એમને ખબર નથી હોતી કે કેવી સાથે આપણે ડોગનું બિહેવિયર કરવાથી ડોગ બાઇટ બચી શકાય છે. મહાનગરપાલિકા દ્વારા જોવા જઈએ તો 85-90% અબો આપણે સ્ટરલાઇઝેશન અને વેક્સિનેશન કરીએ છીએ. ભવિષ્યમાં હવે આપણે જે વેક્સિનેશન એક સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન જોઈએ કે તેમજ ઇન્ટરનેશનલ ગાઈડલાઈન જોઈએ કે 70% જ્યારે સ્ટરલાઇઝેશન અને વેક્સિનેશન થાય એ એક આપણું આઈડિયલ અને સાયન્ટિફિકલી સક્સેસફુલ મોડલ છે. જે આપણે ગુજરાત રાજ્યનું સૌપ્રથમ મોડલ છે. એ અનુલક્ષીને આપણે 90% જેટલી કામગીરી કરી છે અને હવે ફક્ત ને હવે માસ વેક્સિનેશન તરફ આપણે જવાનું